મિત્રો તમે જોવો શકો છો આ વળ વાંગડું ક્યાં સીડું લા લા હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એટલે વ્લોગ ને સ્ટાર્ટ તો કરવા જો તમે બધાથી હરવાર આડા આડા બોલો છો તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા મિત્રો તો આજનો પ્રોગ્રામ એમ છે કે અમે બધા જઈએ છીએ સુરત આજ એટલે જે ઠેલા પેકિંગ ને એવું બધું કરી રહ્યા છે આ દાદીમાં જવા અહીં બેસી ગયા છે માથામાં તેલ નાખીને આ ઠેલા પેકિંગ કરી રહ્યા છે મિત્રો તારે આ જોવો તમે આ વળ વાંગડો પણ તો આવી રીતે કંઈક ઘર તમને બતાવી દઉં એકવાર અને ઘરનો વ્લોગ તો તમે જોયો જ મિત્રો શું દાદીમાં બોલો હે બોલો ની જય માતાજી જય માતાજી તો મિત્રો 9-10 ફ્રેશ થઈ ગયા છે પેલા પેકિંગ એવું કરી રહ્યા છે આ બેન ને એક ત્યાં હક નથી જોવો તમે ભણવા જવાનું હતું તો ભણવા ગઈ નહીં કેમ કે અમે બધા સુરત જાય છે એટલે એને એમ કે એને આવું છે સુરત જોવો તમે ત્યાં આંખ તો હકની રે પણ મિત્રો હાય કહી દે જો તમે ઘઉં બાજરા ફૂલ પેકિંગ થઈ રહી છે તમે જો દાદીમાં લા ઘઉં ન ખવાય આની પણ હવે કેટલીક વાર સમજો હાલો મિત્રો તમને આગળના વ્લોગમાં તમે જોતા રહીજો તમને બતાવી તો મિત્રો આ તમે જોઈ શકો છો બપોરનું રાંધણ થઈ છે બતાવી ગયો એકવાર રોટલા કેવાક બન્યા છે હાલો ભાઈ રોટલા રોટલા ઈયો ટાઈમ છે બપોરનો 4 વાગ્યાનો મિત્રો એટલે એ તો કાંઈ બહુ ઉતાવળ છે નહીં નિરાતે બધું પેકિંગ કરીશું તો એ તમે જોતા રહીજો આગળ બતાવીશું મજા આવશે આ વિડીયોમાં હવે બોલી જાઓ લાબુ ભાંગી જાય મારી બેને કીધું છે મિત્રો સુરત જવા માટે તૈયાર છે હવે ઠેલાને પેક થઈ ગયા છે તમે જોઈ શકો છો બસ હવે 4 વાગ્યાની રાહ જોઈ રહ્યા છીએ તો તમે વિડીયો ખાસ કરીને બનાવી રહીજો તમે મિત્રો જોઈ શકો ઠેલા પેક કરીને બધા બેઠી ગયા છે નિરાતે આ છે બા જો તમે સાયન્સ ફિટ કરી દીધી છે તૈયાર છે બાનું કામ સરસ છે તો આ અત્યારે છે સુરત જવા માટેનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે ઢેબરાની ફૂલ તૈયારી છે મિત્રો આ ભાઈ જુઓ તમે જે સુરતમાં જવા માટે ટેફલી બનાવી હતી અહીંયા સાબા મળ્યો છે બેઠો એને આવવાનું નથી એને ખબર છે એટલે ટેફલી ખાવા મળ્યો છે ટેફલા તૈયાર છે બનાવે છે રોઈ ખાય તમે એકવાર તમે જોવો તો ખરા મિત્રો સરસ તો મિત્રો ક્યાંય પણ તમે બહાર જાઓ સારા કામ માટે તો પહેલાં શ્રીફળ વધારવું જરૂરી છે તો આપણે માતાજીને શ્રીફળ વધારી નાખીએ ધર્મમાં કામમાં કોઈ દે તેલ ન રાખવી છે હાલો મિત્રો હા જો સાવી કાં છે પપ્પા गाड़ी दे देता કઈ इसको बंद नहीं क्या गाड़ी बंद करनी है सारी आ सावी आ हां गड्डी की चाबी आ गई और इधर तो चढ़ गया है મિત્રો ફાઇનલી હવે સામાન હારવા મળ્યા છે ફાઇનલી બસ આવી ગઈ છે મિત્રો ફાઇનલી બસમાં બેઠી ગયા છે તો તમે નજારો જોઈ શકો છો
રસ્તામાં મળી ગઈ છે ભેંસું અને જોઈ શકો છો. મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવેના વિડીયો સુરતથી ચાલુ થાય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, બહુ રોદ આવી રહ્યા છે મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.